આ લેલનગરના અંડરપાસમાં એક સમસ્યા સર્જાઈ છે, એના લીધે ટ્રાફિક સર્જાય છે. કારણ હું દ્રશ્યો બતાવી રહ્યો છું જ્યાં એક ટ્રક છે જે ભારે વાહન છે તે સામેની અંદરમાં એક્ઝિટના અંદર એન્ટ્રી લેવાની હોય ત્યાં બેરિકેડ લગાવેલું હોય કે ભારે વાહનો અહીંથી પ્રવેશ ન કરી શકે, પરંતુ ડ્રાઈવરની બેદરકારીના કારણે ડ્રાઈવર જે છે તે એક્ઝિટના વિસ્તારમાંથી આવેલી એન્ટ્રીની જગ્યાએ પહોંચતા તેને આ બેરિકેડ છે તે નડી જતા હાલ તે ટ્રાફિક જામના દ્રશ્યો તમને હું બતાવી રહ્યો છું. કારણ કે જે ટ્રક ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે કે એ એક્ઝિટ તરફથી એન્ટ્રી લઈ અને અહીંયા જે એન્ટ્રી તરફ જે બેરિકેડ મારેલું હોય છે ત્યાં તેમનો ટ્રક ફસાઈ જતા છે તે સમસ્યા સર્જાય છે. કારણ કે ટ્રાફિક જામ થઈ ગયો છે અને તમામ રેલનગર વિસ્તારના જે લોકો રહેવાસીઓ છે તે હાલ ટ્રાફિકમાં ઊભા છે. પરંતુ અહીંયા આરએમસી ની એક પણ ભૂલ દેખાઈ રહી છે કે આગળ જે બોર્ડ મારેલો છે ત્યાં એવું લખેલું છે સૂચના કે આગળ રસ્તામાં વાહન સ્લીપ થવાની શક્યતા હોય, વાહન ધીમે ચલાવવાની વિનંતી, પરંતુ એવો બોર્ડ હજી લગાવવામાં નથી આવ્યો આરએમસી દ્વારા કે અહીંયાથી ભારે વાહનોને પ્રવેશ માટે પ્રતિબંધ છે કે મોટા વાહનો જે છે તે અહીંથી પ્રવેશ ન કરી શકે. એવો બોર્ડ હજી આમાં આરએમસી દ્વારા ક્યાંય પણ લગાડવામાં નથી આવ્યો. હાલ તો જે છે તે આ ટ્રકમાં ટ્રાફિક થઈ છે તેની સમસ્યા એક ડ્રાઈવરની બેદરકારીના કારણે થઈ છે. કારણ કે અહીંથી પ્રવેશ જે લેવાનો હોય છે પરંતુ તે પાછળના વિસ્તારમાંથી છે તે આવી જતો હોય છે અને આ ટ્રાફિકના એમ્બ્યુલન્સ પણ છે તે સલવાઈ જાય છે. અહીંયા જો કોઈ પણ બીમાર વ્યક્તિઓને છે તે લઈ જવાના હોય છે અને તેને લઈને સમસ્યા થઈ જતી હોય અને આપણે જોઈ શકીએ એમ્બ્યુલન્સ પણ અત્યારે હોર્ન વગાડી રહી છે. કારણ કે એમ્બ્યુલન્સને જવાનો રસ્તો આપવાનો હોય છે પરંતુ ટ્રાફિકના લીધે છે તે હાલ રસ્તો મળી શકે તેમ નથી. હવે જોઈ શકાય છે કે આ જે ડ્રાઈવરે બેદરકારી કરી છે જે વાહનોને ભારે વાહનોને એવા વિસ્તારમાં ચલાવવાનો હોય, પરંતુ ડ્રાઈવરની બેદરકારીના કારણે અત્યારે હાલ ટ્રાફિક જે સમસ્યા છે તે સર્જાય છે.